પટેલ વિનોદભાઈ શિવાભાઈ રહ્યા. તારે ને તારે 3 વાગે ઓપરેશનમાં લીધો. ઓપરેશન લીધું એના પછી મને કોઈ તકલીફ પડી નથી. ખાસ હેરાન થતા, દુખાવો જબર થતો. કીધું એમ સાહેબ એ અમારા રમકડા દેવા મોની ટાઈપ તકલીફ આપણને સાહેબ પડવા દીધી નહીં કોઈ વાતે. આ તકલીફ ઓમ ગણવા તો 2 વર્ષ પહેલની હતી. 2 વર્ષ પહેલું મારે લોહી પડતો હતો. પછી એનામાં મેં દેશી દવા કરાવડી. દેશી દવા એટલે ઓલા કેળા ખાતા એટલે લોહી પડવાનું બંધ થઈ ગયું. એટલે એના પછી લોહી ના આવતું, બળતરા થતી. એટલે બળતરા થતી ગોળી ઉગળી હેડ્યો છે. ગોળી ઉગળીને હેડ્યો થતો એટલે ગોળી ગળો એટલે દુખાવો મટી જાય. વળી આખો દાડો કોમી જવું પડે. પણ છેલ્લા 4 દિવસથી જબર તકલીફ પડતી હતી. એટલે ઘરના પરિવારને કીધું હું દઈને વાવડીને આવરો છું. એટલે અહીંયા જો ને સાહેબે મને કે વિનોદભાઈ આપણે વિપુલભાઈ ની સોની કતરા થાતી તો ડબલે જવા થાય તો એમ કે અહીંયા જો કે સાહેબ આવી ટાઈપની તકલીફ છે. એટલે મને ચેક કરીને કે સાહેબે એવું કીધું કે વિનોદભાઈ તમે ગોળી લેશો એટલા દિવસ છે, પણ તમે સમય કાઢીને વળી આખું બધુંમાં પકવાડીને આવો એના કરતાં તમારે થાતું છે તો તમે ઓપરેશન કરાવો પૂરું રિઝલ્ટ સારું મળે. એટલે પછી સાહેબને કીધું આપણે વાટ ધોવી નથી. વિપુલભાઈનો ખૂબ ખૂબ આભાર. વિપુલભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર.